મોસાળમાં માં પીરસનારી હોય પછી કશું કહેવાપણું રે ખરું? ભૂવો ધૂણે તો નારિયોળ તો ઘર સામું જ નાખે ને, થોડું બીજાને સામે નાખે. મિત્રો, તમને નવાઈ લાગશે કે આવી કહેવતો હું આજે કેમ કર્યો છું. મિત્રો, આ જે કહેવતો છે એ કહેવતો જીપીએસસીનું જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂમાં જે તરફદારી કરવામાં આવી છે ખાસ વર્ગની અને અમુક વર્ગની જે બાદબાકી કરવામાં આવી છે તેને ખાસ બંધબેસતી આ કહેવતો છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, 19/3/2025ના રોજ જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ ક્લાસ 1-2નું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટને તમે જેટલી વાર જોઉં છું એટલી વાર એમાંથી કંઈક ને કંઈક નવી વિગતો એ બહાર આવતી રહે છે. અગાઉના આપણા વિડીયોમાં આપણે જોયું છે કે એસસી એસટી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં જતા રોકવા માટે એમને ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે અને જે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એને વધારે માર્ક્સ આપવામાં આવ્યા છે. એના 3-4 વિડીયો મેં સોશિયલ મીડિયા પર મૂક્યા છે અને આ જ વિડીયોને અનુમોદન મળતે આ જ વિડીયોને સમર્થન કરતા બીજા પુરાવા મને આજે મળ્યા છે એ હું આપની સમક્ષ મૂકું છું. મિત્રો, માત્ર રિઝલ્ટ જોવાથી, માત્ર માર્ક્સ જોવાથી આખી પરિસ્થિતિ તમને સમજાશે નહીં. મારી પાસે આ જીપીએસસીનું રિઝલ્ટ છે, 20 પાનાનું એ મેટર છે અને એમાં આગળના જે 11 પેજ છે એ 11 પેજમાં જુદી જુદી વિગતો અંદર આપેલી છે. કોને ઓપન કેટેગરીમાં લઈ જવામાં આવ્યા, કયા વિદ્યાર્થી ઓપન કેટેગરીમાં ન જઈ શક્યા, કોણે અનામતનો લાભ લીધો છે, કોણે અનામતનો લાભ લીધો નથી, એ બધી વિગતો અહીંયા આપેલી છે. એ વિગતોનો તમે અભ્યાસ કરશો તો જ તમને સાચી પરિસ્થિતિ સમજાશે, બાકી સમજાશે નહીં. માત્ર માર્ક્સના આધારે જો તમે કોમેન્ટ કરશો તો સાચું ચિત્ર તમારી સમક્ષ આવશે નહીં. અને છેલ્લા 3-4 મહિનાથી તો જીપીએસસી જાણે કે એક પછી એક એમાંથી છબરડાઓ થતા હોય એવું આપણને જોવા મળે છે. ખેતી અધિકારીનું પેપર છે એ પેપર મુલતવી રાખવામાં આવ્યું કારણ કે બધા જ પ્રશ્નો 2 પુસ્તકોમાંથી લેવામાં આવ્યા. મિત્રો, આવું તો 22 ડિસેમ્બરે 2024ના રોજ લેવાયેલ રાજ્ય વેરા નિયામકનું જે પેપર હતું એ પેપરમાં એક જ પબ્લિકેશનમાંથી 89 પ્રશ્નો પૂછાયા હતા અને એ પબ્લિશરે સોશિયલ મીડિયામાં એની વિગતો પણ મૂકી કે જો અમારા પુસ્તકમાંથી 89 પ્રશ્નો પૂછાયા. શું જીપીએસસીના ચેરમેન આ અંગે તપાસ કરીને તે પરીક્ષા રદ કરાવશે ખરા? આ તો જે પકડાઈ ગયું અને ચર્ચામાં આવ્યું એ જ વિશે નિર્ણય લેવામાં આવે છે. જે પકડાયું નથી એવું કદાચ ઘણું બધું હોઈ શકે. આજનો આ વિડીયો છે એ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી જોશો, તમને ખ્યાલ આવશે કે જીપીએસસી પોતાનું ધાર્યું કરાવવા માટે એણે પોતે નક્કી કરેલા નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે અને એ ઉલ્લંઘન પોતાનું ધાર્યું કરાવવા માટે કરે છે. આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આપણે જ્યારે જોઈશું તમને ખ્યાલ આવશે. અહીંયા મેં જે હેડિંગ મૂકી છે, હેડિંગ જોઈએ કે એકની તરફદારી અને બીજાની બાદબાકી. ઇન્ટરવ્યૂ માટેના જે 727 જે ઉમેદવારો બોલાવ્યા છે એમાંથી ત્રીજા ભાગના ઉમેદવારો એ ઈડબ્લ્યુએસના છે. અહીંયા એ પોતે ધાર્યું કરી શકે. મિત્રો, બીજી મહત્વની બાબત એ છે કે ઈડબ્લ્યુએસના લેખિતના સરેરાશ ગુણ એ 387.80 છે અને ઇન્ટરવ્યૂના સરેરાશ ગુણ 85.18 છે. જ્યારે ઓબીસીના લેખિતના સરેરાશ ગુણ 402.20 છે પરંતુ એમને ઇન્ટરવ્યૂના સરેરાશ ગુણ
એ 59.90 છે. આવી તો ઘણી બધી વિગતો છે. એ વિગતો આજે આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો શરૂઆતથી અંત સુધી જોશો અને આ વિડીયોને મેક્સિમમ સંખ્યામાં તમે શેર કરો, જેથી કરીને જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં જે વહાલા દવલાની નીતિ અપનાવી રહી છે એનો પર્દાફાશ થાય, લોકોમાં જાગૃતિ આવે અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે ખોટું થઈ રહ્યું છે, એને સામે પ્રજા એનો અવાજ ઉઠાવી શકે. જોઈએ વિગતો. હા, હવે આપણો પહેલો મુદ્દો છે કે ઇન્ટરવ્યૂમાં 33% ઉમેદવારો EWSના બોલાવવામાં આવ્યા. હવે તમે ઇન્ટરવ્યૂમાં જ આટલા બધા બોલાવ્યા છે, ત્રીજા ભાગના ઉમેદવારો. મિત્રો, જે જાહેરાત આપવામાં આવી હતી આ અંગેની, જીપીએસસીની જાહેરાત નંબર 20/2022. તમે તમારી પાસે જો જાહેરાત ન હોય તો સર્ચ કરીને તમે જોઈ લેશો. એની વિગત નંબર જે 14 એટલે કે મુદ્દા નંબર 14માં આ વિગતો આપી છે. મુખ્ય પરીક્ષામાં આયોગે નક્કી કરેલ લાયકી ગુણ મેળવનાર જગ્યાના આશરે 3 ગણા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. મિત્રો, જાહેરાતમાં નિયમ શું કર્યો છે કે જે જગ્યા છે એના 3 ગણા ઉમેદવાર. મિત્રો, જગ્યાઓ છે 102 અને એના 3 ગણા કરો એટલે શું થશે? 306. ઇન્ટરવ્યૂમાં બોલાવાના થાય છે 306. પણ જીપીએસસી પોતાનો જ નિયમ તોડીને, જે જાહેરાતમાં એણે આપ્યું છે એ જ નિયમ તોડીને 7 ગણા વિદ્યાર્થીઓ બોલાવ્યા. ઇન્ટરવ્યૂમાં 7 ગણા એટલે કે 727 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા, એટલે કે 7 ગણા. જીપીએસસી પોતાનું ધાર્યું કરવા માટે પોતે જ બનાવેલા નિયમોનો એ ભંગ કરે છે. અને એમાં પણ જે 7 ગણા જે ઉમેદવારો બોલાવ્યા એમાંથી ત્રીજા ભાગના ઉમેદવારો એ EWSના. જોઈએ સંખ્યા આપણે. હા, જનરલ જે છે એના જે ઉમેદવારો જે બોલાવ્યા છે એ 183 બોલાવ્યા છે. EWSના 241 બોલાવ્યા છે. ઓબીસીના 191 બોલાવ્યા. એસસીના 51 અને એસટીના 58 ઉમેદવારો બોલાવવામાં આવ્યા. હવે મિત્રો, તમને ખ્યાલ આવશે કે એની જે ટકાવારી આપણે જોઈએ તો EWSની જે અનામતની ટકાવારી છે એ 10% છે, ઓબીસીની 27% છે, એસસીની 7% છે અને એસટીની 15% અનામત છે. હવે અહીંયા તમે જુઓ કે 10% અનામતની સામે એમણે 33.14% ઉમેદવારો EWSના બોલાવ્યા. લગભગ 3 ગણા કરતાં વધારે ઉમેદવારો બોલાવ્યા. જ્યારે ઓબીસીના 26.27 ઉમેદવારો બોલાવ્યા, એટલે કે જે 27%ની સામે 26.27. એસસીના ટકાવારી પ્રમાણે 7% છે, 7% બોલાવ્યા છે. જ્યારે એસટીના જે ઉમેદવારો છે એ 15% ઉમેદવાર અનામતની સામે 7.97% ઉમેદવારોને એમણે બોલાવ્યા. ખરેખર એમની જે 10% જે અનામત છે, 27% અનામત છે, 7% ને 15% અનામત છે, એ માટે કેટલા ઉમેદવારો બોલાવવા જોઈએ? તો હકીકતમાં જે EWS છે એના 73 ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવવા જોઈએ, પણ બોલાવ્યા છે 241. ઓબીસીના 196 બોલાવવા જોઈએ, પણ એમને બોલાવ્યા છે 191. જે એસસીના 51 વધારે બોલાવે છે અને એસટીના 109 ઉમેદવારો બોલાવવા જોઈએ. એની સાથે એમને 58 ઉમેદવારો
ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા છે. આ એક પ્રકારની મનમાની છે. નિયમોનો ભંગ કરીને એમણે આ કેટેગરીના વધુ ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા છે. હવે જનરલના વધ્યા એ બાકીના. મિત્રો, આ બધાનો ચારેનો સરવાળો કરો અને પછી 723માંથી બાદ કરો, એ બધા વિદ્યાર્થીઓ જનરલના આવે અને જનરલનો આ સરવાળો લગભગ 290 જેટલો થાય છે. ઈડબ્લ્યુએસને લાભ કરવા માટે જે જનરલ છે એના 100 જેટલા ઓછા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા. અહીંનો લાભ એ અહીંયા નુકસાન થયું. અને બીજું કે જે એસટીના 109 બોલાવાના હતા એની જગ્યાએ ઓછા બોલાવ્યા. હવે મિત્રો, આમાંથી જે પાસ થયેલ જે ઉમેદવારો છે એ આપણે જોઈએ તો જનરલના 25 પાસ થયા છે, ઈડબ્લ્યુએસના 22, ઓબીસીના 31, એસસીના 6 અને એસટીના 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે. હવે એક બીજી વાત તમને કહું, એસટીના જે 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે એ 18 અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ પાસ થયા છે. 58 જે એમને બોલાવાના મીન્સ કે જે બોલાવ્યા છે એમાંથી 18 જણાનું સિલેક્શન થયું છે. એકચ્યુઅલી તો જો ટકાવારી પ્રમાણે ગણો તો 109 બોલાવાના થાય અને કદાચ જો 109 બોલાવ્યા હોત તો 18 ઉપરાંત બીજા કેટલાક વિદ્યાર્થીઓ એ ઓપન કેટેગરીમાં પણ જઈ શક્યા હોત. કદાચ આ એનું ગણિત હોઈ શકે. અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું છે તેમ જીપીએસસી ગોટાળા કરવા માટે ઇન્ટરવ્યૂ પહેલાં પણ આ બધી ગણતરીઓ કરતી હોય એવું આપણને અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. અને મિત્રો, આ એક જ ઇન્ટરવ્યૂ છે એવું એમાં આવી સંખ્યા થાય છે એવું નહીં. ઔદ્યોગિક જે સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીમાં પણ આ પ્રમાણે જ ટકાવારી જળવાઈ નથી. એટલે આ જે બાબત છે એ પહેલો મુદ્દો તમને સમજાઈ ગયો કે તરફદારી કરીને વધુ વિદ્યાર્થીઓને ત્યાં ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા અને એ પણ એમનો નક્કી કરેલો જે નિયમ હતો એ નિયમનો ભંગ કરીને. એમાં 3 ગણા જ લખ્યા છે. જોઈએ બીજો મુદ્દો. હા, હવે મિત્રો, એક બીજો મુદ્દો મારા અભ્યાસના અંતે ધ્યાનમાં આવ્યો છે, ખૂબ જ મહત્વનો છે. જે લોકો કહે છે કે એસસી, એસટી અને ઓબીસીને માર્ક્સ આપવામાં કોઈ અન્યાય થયો નથી, એ વિદ્યાર્થીઓ આ એ લોકો, વિદ્યાર્થીઓની ફરિયાદ ઓછી છે પણ એ લોકો આ જે સ્ટેટિસ્ટિક છે એ તમે જોઈ લો. મિત્રો, જે પરીક્ષામાં પાસ થયેલ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના લેખિતના માર્ક્સ અને ઇન્ટરવ્યૂના જે માર્ક્સ છે એ સરેરાશ મેં કાઢી છે, જેથી તમને એ ખ્યાલ આવે. જોઈએ વિગતો. જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમનું લેખિતમાં સરેરાશ જે માર્ક છે એ 383.76 છે, જે પાસ થયા છે બધામાં. ઈડબ્લ્યુએસનું જે લેખિત સરેરાશ છે 387.80, ઓબીસીનું સરેરાશ છે 404.20, કારણ કે ઓબીસીના માર્ક્સ એમાં વધુ છે, કારણ કે 400થી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ ઓબીસીમાં વધુ છે. એસસી છે એનું પરફોર્મન્સ પણ ઘણું સારું છે, 399.25 માર્ક્સ એમના સરેરાશ છે. અને એસટીનું જે લેખિતનું એવરેજ છે તે છે 354.18. મિત્રો, આ છે પાસ થયેલ જે વિદ્યાર્થીઓ છે એમના બધાના લેખિતના માર્ક્સનો સરવાળો કરીને આપણે સરાસરી કાઢી છે. બીજું જે કોલમ છે એમાં આ જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એમને જે ઇન્ટરવ્યૂમાં જે માર્ક્સ આપ્યા છે એની સરાસરી કાઢવામાં આવી છે. તો જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમને સરેરાશ 66 માર્ક્સ આપવામાં આવ્યા છે. ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એમને 75.18 માર્ક્સ આપવામાં આવ્યા છે, જ્યારે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એમને 59.90 માર્ક્સ આપવામાં આવ્યા છે. એસસીના જે વિદ્યાર્થીઓ છે એમને 58.5 માર્ક્સ આપવામાં આવ્યા છે. મિત્રો,
અન્યાયનો આખો મુદ્દો તમને અહીંયા જોવા મળશે કે ઓબીસી અને એસસી બંનેના લેખિતના માર્ક્સ સરાસરી માર્ક્સ છે એ જનરલ અને ઈડબ્લ્યુએસ કરતાં વધારે છે, પણ ઇન્ટરવ્યૂમાં જે માર્ક્સ છે એ ઓછા આપવામાં આવે છે. જનરલના 66 માર્ક્સ આપવામાં આવે છે, ઈડબ્લ્યુએસના 75.18 સરેરાશ માર્ક્સ છે, જ્યારે ઓબીસી કે જેનું લેખિતનું પરફોર્મન્સ સૌથી ઊંચું છે તેવા વિદ્યાર્થીઓને 59.90 માર્ક્સ આપવામાં આવે છે. આખો તફાવત છે તમને જોવા મળશે. આવો જ અન્યાય એસસીના વિદ્યાર્થીઓ, કારણ કે એસસીનું પરફોર્મન્સ પણ જનરલ અને ઈડબ્લ્યુએસ કરતાં સારું છે. લેખિતમાં 399.25 છે, પણ એમને ઇન્ટરવ્યૂમાં જે માર્ક્સ છે એ 58.5 આપવામાં આવ્યા છે. મિત્રો, આ ચાર તમે જોશો એટલે તમને આખું સમજાઈ જશે કે આખું માર્ક્સનું જે વિતરણ છે એ વિતરણ કઈ રીતે કરવામાં આવ્યું છે. ધ્યાનમાં રાખીને જ કર્યું હોય એવું આના ઉપરથી તો ફલિત થઈ જાય છે, રાઈટ. એટલે આ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એસટીને 55.12 આપવામાં આવે છે, કારણ કે એમનું લેખિતનું પરફોર્મન્સ અન્ય કરતાં નબળું છે. હવે આનું પરિણામ શું આવ્યું તો એ જોઈએ. અને બીજી વસ્તુ કે જાહેરાતમાં અનામત જગ્યાઓ કેટલી હતી તેની વિગત જોઈએ. જે જાહેરાત એ વખતે આપવામાં આવી હતી તો ઈડબ્લ્યુએસના 9, ઓબીસીની 22, એસસીની 5 અને એસટીના 18 ઉમેદવારો અનામત માટે હતા. હવે આ જે માર્ક્સનું વિતરણ કર્યું એનું પરિણામ શું આવ્યું અહીંયા જુઓ કે ઈડબ્લ્યુએસના 13 વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં ગયા. માર્ક્સ લેખિતમાં ઓછા છતાં વધુ એ ઓપન મેરિટમાં ગયા. ઓબીસીના માર્ક્સ લેખિતમાં વધુ પણ એ 9 જ વિદ્યાર્થી એ ઓપન મેરિટમાં ગયા. કારણ એ તમને અહીંયા સ્પષ્ટ દેખાઈ આવ્યા છે, કારણ કે જે સરાસરી જે માર્ક લેખિતના છે અને જે સરાસરી માર્ક્સ અહીંયા જે કાઢવા. મિત્રો, જ્યારે સરાસરી કાઢો ત્યારે એનું નિદાન આવી જતું હોય છે. એકાદ બેને કદાચ આગા પાછા માર્ક્સ, પણ આટલા બધા જ વિદ્યાર્થીઓનું જ્યારે સરાસરી કાઢો ત્યારે એ માર્ક્સમાં તમે કઈ રીતે એનું વિતરણ કર્યું છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. જોઈએ એના પછીનો મુદ્દો. મિત્રો, હા, આના પછીનો મુદ્દો જોઈએ, ત્રીજો મુદ્દો. હવે અન્યાયનો જે ત્રીજો મુદ્દો છે, આપણે સરાસરીમાં એ તો દેખી આવ્યો. હવે મુદ્દો એ છે કે 400થી વધુ ગુણ લાવનાર જે વિદ્યાર્થીઓ છે એમને ઇન્ટરવ્યૂમાં 50થી ઓછા ગુણ, જ્યારે 400થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીઓને 72થી વધુ માર્ક્સ ઇન્ટરવ્યૂમાં આપ્યા છે. ખાસ કરીને તમે આ જે આંકડો છે એ આંકડો જુઓ. સોશિયલ મીડિયામાં મેં આંકડો મૂક્યો છે. અહીંયા જે ઓબીસીના 11 વિદ્યાર્થીઓ છે કે જેના 400થી વધુ માર્ક છે, પણ એમને ઇન્ટરવ્યૂમાં 25થી 50 માર્ક્સ આપવામાં આવ્યા છે. આખો તફાવત તમને જોવા મળશે. જ્યારે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એમના ગુણ 400થી ઓછા છે, છતાં 51 વિદ્યાર્થીઓ એવા છે કે 11 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 71થી 90ની વચ્ચે માર્ક્સ આપવામાં આવ્યા છે. અને તમે અહીંયા જોશો કે જે 11 વિદ્યાર્થીઓ છે એમને 72થી વધુ માર્ક્સ આપવામાં આવ્યા છે. અહીંયા તમે જોશો 90, 90, 90, 78, 87, 72, 85, 87, 82, 88 અને 78 બધાને 72થી ઉપર માર્ક્સ આપવામાં આવે છે. એટલે આ જે સ્પષ્ટ તફાવત છે અથવા ભેદભાવ છે એ ભેદભાવ તમને અહીંયા જોવા મળે છે. 400થી ઉપરવાળાને 50થી તમે નીચે રાખો છો, 400થી નીચેવાળાને તમે 72થી ઉપર રાખો છો. એટલે આ વસ્તુ છે તમે જોઈ શકો છો. બીજી વસ્તુ કે 429.25 સાથે 11મા નંબરે આવનાર જો ઓબીસીનો જે વિદ્યાર્થી છે એને 20 માર્ક્સ આપ્યા હતા, એ નાપાસ થયો, પણ એ યુપીએસસીમાં પાસ થયો. આવા તો
5 જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જીપીએસસીએ નાપાસ કર્યા, એ યુપીએસસીમાં પાસ કર્યા. એ ગમે તે કેટેગરીના હોય એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી, પણ જે ગેપિંગ જીપીએસસીમાં થઈ રહ્યું છે એ ફેક્ટ છે. આટલો બધો તફાવત. હમણાં જ અઠવાડિયા પહેલાં જ એક રિઝલ્ટ આવ્યું કે એક બેનને જીપીએસસીએ 35% માર્ક્સ આપીને નાપાસ કર્યા. એ યુપીએસસીની જે ફોરેસ્ટ સર્વિસની જે પરીક્ષા છે એમાં 70% ઇન્ટરવ્યુમાં માર્ક્સ સાથે પાસ થયા. 300માંથી 210 માર્ક્સ આવ્યા. હવે બીજી વસ્તુ કે અન્યાય કરવાનું તો બધી જગ્યાએ એમણે ચાલુ જ રાખ્યું છે. જોઈએ એક બીજો મુદ્દો કે જે પાસ થયેલ જે 40 બહેનો છે, જે 40 બહેનો આ પરીક્ષામાં પાસ થઈ છે, તેમાં 10 બહેનો એવી છે કે જેના ગુણ 50થી ઓછા છે. 10 બહેનોના ગુણ 50થી ઓછા છે. પણ કોને કોને 50થી ઓછા આપ્યા છે એ પણ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવે. એમાં 5 એસટી કેટેગરીની બહેનો છે અને એમાં એક બેનને તો માત્ર 20 માર્ક્સ જ આપ્યા છે તમે 100માંથી, પણ લિખિતમાં સારા માર્ક્સને કારણે પાસ થઈ છે. 4 ઓબીસીની બહેનો છે, એટલે કે 9 તો એસટી અને ઓબીસીની બહેનોને તમે 50થી નીચે માર્ક્સ આપ્યા છે અને એક એ જનરલ કેટેગરીની બેન છે એને 50થી ઓછા માર્ક્સ આપ્યા છે. જોઈએ એના પછીની વિગતો. હા, હવે આખો જે મુદ્દો જે એનો ઇન્ટેન્શન જે ઈરાદો છે એ આ પોઈન્ટ નંબર 4માં 400થી વધુ ગુણ લાવનાર અનામત ઉમેદવારોને ઓપન મેરિટમાં જે મોકલવા માટે જે આખું જે અહીંયા જેને ષડયંત્ર કહેવો તો હું ષડયંત્ર પણ કહીશ, કારણ કે એવું એ નથી કે તમે 727માંથી 2-3ને માર્ક્સ આપો અને આગું પાછું થઈ શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને આ રીતના અન્યાય કરવામાં આવે છે અને અહીંયા તમે જે માર્ક્સ છે એ માર્ક્સ હું તમને સમજાવું. મિત્રો, 463 એ જનરલનું મેરિટ છે અને જે અનામત કક્ષાના ઉમેદવારો 463 કરતાં 463 કે એનાથી વધુ માર્ક્સ લાવે અને જો અનામતનો લાભ લીધો ન હોય તો એવા વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં મૂકવામાં આવે. હવે અહીંયા જે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂના જે માર્ક છે એ તમે જુઓ. અહીંયા લેખિત માર્ક છે અને અહીંયા ઇન્ટરવ્યૂના માર્ક છે. બેચારના માર્ક જોઈએ. 427.75 તો ઇન્ટરવ્યુમાં 75, 402 વાળાને 85, 414 વાળાને 70, 386 વાળાને 90, 385 વાળાને 90, 396 વાળાને 78, 398 ને 72, 381 ને 87, 383 ને 85, 385 ને 82, 376 ને 88 અને 385 ને 78 માર્ક્સ આપ્યા છે. તમે અહીંયા જે ટોટલ જોશો તો બધાનું ટોટલ 463ની ઉપર છે, કારણ કે આ માર્ક્સ આપવાથી 463 ઉપર ગયા એટલે આ વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં ગયા. રાઈટ, આ વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં ગયા. હવે અહીંયા ઓબીસી અને એસટીના જે વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ છે તમે જુઓ. 414 47, 430 28, 413 44, 427 27, 404 28, 409 42. મિત્રો, તમે આ જે વિદ્યાર્થીઓ છે 6 વિદ્યાર્થીઓ છે એ 6 વિદ્યાર્થીઓના તમે માર્ક્સ જુઓ. અહીં કરતાં સહેજ પણ ઓછા માર્ક્સ નથી, પણ આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને 50થી નીચે માર્ક્સ આપવામાં આવે છે. અહીંયા જે માર્ક્સ આપ્યા છે એ 50થી નીચે આપવામાં આવ્યા છે, કારણ એમને 463 કે એના ઉપર લઈ જવા દેવા નથી, રોકવાશે. એટલે અહીંયા જે ટોટલ છે એ ટોટલ 463થી નીચું જ રહે. એ જ પ્રમાણે એસસીના 3 ઉમેદવારો છે. 457, 388, 65, 387, 62. મિત્રો, અહીંયા જે માર્ક્સ આપ્યા છે એમાં પણ 463 ન જઈ શકે એ રીતના માર્ક્સનો અહીંયા
વિતરણ કરવામાં આવ્યું છે, જેથી કરીને આ વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં જઈ ન શકે. એટલે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઓછા ગુણ આપતા એ ઓપન મેરિટમાં જતા ઈરાદાપૂર્વક અટકાવવામાં આવ્યા એ આપણે જોઈશું. ઓબીસીના પાસ થયેલા જે વિદ્યાર્થીઓના જે માર્ક છે, મિત્રો આ જે મેં લિસ્ટ પસંદ કર્યું છે એનું એક કારણ એ છે કે આ વિદ્યાર્થીઓએ અનામતનો કોઈ લાભ લીધો નથી. રિમેમ્બર, આ જે વિદ્યાર્થીઓ છે એમણે અનામતનો કોઈ લાભ લીધો નથી. એટલે જો એ 463 લઈ ગયા હોત અથવા એમને એટલા માર્ક્સ સુધી પહોંચાડવામાં આવ્યા હોત ઇન્ટરવ્યૂના પરિણામે, તો આ બધા જ વિદ્યાર્થીઓ એ ઓપન મેરિટમાં જઈ શક્યા હોત. અને ઓપન મેરિટમાં જઈ શક્યા હોત તો ઓબીસીના આ ઓછામાં ઓછા 6 અને એસસીના બીજા 3 અનામત કેટેગરીના બીજા વિદ્યાર્થીઓ પાસ થયા હોત. એટલે કે કુલ 9 જેટલા વિદ્યાર્થીઓને અહીંયા જે ઓપન કેટેગરીમાં જતા અટકાવવામાં આવ્યા છે એના લીધે એ નુકસાન થયું છે, જેથી કરીને બીજા એટલા વિદ્યાર્થીઓ જઈ શક્યા નહીં. મિત્રો આમાંના કેટલાક માર્ક્સ અહીંયા આપ્યા છે અને બીજા માર્ક્સ પણ અહીંયા મેં લખ્યા છે. આ જે વિદ્યાર્થીઓ છે એ ઓપન મેરિટમાં જે ગયા છે એ સિવાયના વિદ્યાર્થીઓ છે. અહીંયા પણ 463 છે એ આંકડો તમે જોશો તો એને ટચ થવા દીધો નથી. જો 463નો આંકડો ટચ થાય તો આ જે 6 વિદ્યાર્થીઓ છે એમાં બીજા 2-3 વિદ્યાર્થી એ ઉમેરાઈ શકે. એટલે કે લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ, 8 થી 10 જેટલા વિદ્યાર્થીઓ ઓબીસીના એ ઓપન મેરિટમાં જઈ શક્યા હોત જો આ પ્રમાણે માર્ક્સ આપ્યા છે એ જ પ્રમાણે ફેરલી સમાનતાથી જો માર્ક્સનું વિતરણ કર્યું હોત તો આ થયું હોત. જો એના પછીનો મુદ્દો, હા, હવે બીજું એક માર્ક્સની જે સરખામણી છે એના વિશે આપણે જોઈએ કે સમાન માર્ક્સ ધરાવનાર એક વર્ગના વિદ્યાર્થીઓ પાસ થાય છે, બીજા વર્ગના જે વિદ્યાર્થીઓ છે એ ના પાસ થાય છે. તમે અહીંયા પાસ થયેલ ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એના તમે માર્ક્સ જુઓ. 381, 87, 383, 85, 385, 82, 376, 88, 389, 70, 385, 78, 90, 385, 90, 385, 87. જ્યારે તમે અહીંયા જુઓ કે આ જે મેં માર્ક્સ અહીંયા મૂક્યા છે એ 387 થી 401 સુધીના માર્ક છે. અહીંયા 381 થી જે માર્ક છે એ લગભગ 389 સુધીના માર્ક છે. અહીંયા જે માર્ક છે એ 390 ઉપર 400 ઉપરના માર્ક છે. મિત્રો આ બધા જ એસસી ઉમેદવારો છે અને એ બધાના તમે માર્ક જોશો 35, 24, 40, 35, 30, 52, 25, 30, 39, 32, 31, 24. તો આ બધા જ વિદ્યાર્થીઓ એ નાપાસ થયા છે. અને મિત્રો આવા એસસીના 23 વિદ્યાર્થીઓ છે કે જેમનું રિઝલ્ટ 380 થી 400ની વચ્ચે છે, રાઈટ? એમાંથી 23 વિદ્યાર્થી નાપાસ થયા છે. એ જ પ્રમાણે તમે ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના પણ તમે અહીંયા માર્ક્સ જુઓ કે જે 400થી ઉપર લાવનાર જે વિદ્યાર્થીઓ છે તમે જુઓ કે 412 તો 26 માર્ક, 407 25 માર્ક, 402 20 માર્ક, 409 22 માર્ક, 414 32 માર્ક, 407 20 માર્ક્સ, એટલે 20, 21, 22, 23 આ પ્રકારના માર્ક્સ એ આપવામાં આવ્યા છે. તમને ડિફરન્સ એ દેખાશે. એના પછીનો મુદ્દો જોઈએ. હા, હવે કેટલાક વિદ્યાર્થીઓ એવી દલીલ કરે છે કે અમારી કેટેગરીમાં પણ 400થી વધુ લાવનાર નાપાસ થયા છે. મિત્રો દરેક કેટેગરીમાં નાપાસ થયા છે અને જે ફેક્ટર, જે મહત્વનો જે મુદ્દો છે એ મુદ્દો એ અનામત કેટેગરીના ઉમેદવારો છે, ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસીને ઓપન મેરિટમાં જતા રોક્યા તે અંગેનો છે. અહીંયા જોઈએ વિગતો એટલે તમને આખી વિગત ખ્યાલ આવશે કે 400થી
વધુ ગુણ લાવનાર જે વિદ્યાર્થીઓ છે એ જનરલના 24 છે, ઈડબ્લ્યુએસના 21 છે, ઓબીસીના 32 છે અને એસસીના 6 છે. એસટીનો કોઈ વિદ્યાર્થી નથી. રાઈટ. 400 થી વધુ ગુણ લાવ્યા હોય અને પાસ થયા હોય એવા જનરલના 11 વિદ્યાર્થીઓ છે, એસસીના 6 છે અને ઓબીસીના 19 છે, એસસીના 3 વિદ્યાર્થી છે. હવે 400 થી વધુ હોય અને નાપાસ થયા હોય. કેટલાક લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે અમારે કેટેગરીમાં પણ 400 ઉપર છે અને નાપાસ થયા છે. તો મિત્રો બધામાં જ નાપાસ થયા છે. મુદ્દો આ નથી કે 400 થી વધુ ગુણ લાવ્યા હોય અને નાપાસ થયા હોય એવા જનરલના 13 વિદ્યાર્થીઓ છે, ઈડબ્લ્યુએસના 15 વિદ્યાર્થીઓ છે અને ઓબીસીના 13 વિદ્યાર્થીઓ છે અને એસસીના 3 વિદ્યાર્થીઓ છે. એટલે જે લોકો આર્ગ્યુમેન્ટ કરે છે કે જનરલ અને ઈડબ્લ્યુએસમાં 400 ઉપર લાવનાર નાપાસ થયા છે, વાત સાચી છે તેમની, પણ સાથે સાથે ઓબીસીમાં પણ નાપાસ થયા છે. એટલે નાપાસ થયેલા છે એના આધારે સાચું પિક્ચર આવે ને પાસ થયા છે એમાં શું ગોટાળો કરે છે એના આધારે સાચું પિક્ચર આવે. અને આનું પરિણામ શું આવ્યું કે ઈડબ્લ્યુએસના 13 વિદ્યાર્થીઓ ઓપનમાં ગયા, ઓબીસીના 9 અને એસટીનો 1 વિદ્યાર્થી ઓપનમાં ગયો. હવે 400 થી ઓછા ગુણ લાવનાર અને પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓની વાત કરીએ તો જનરલના 14 વિદ્યાર્થીઓ છે કે જેના 400 થી ઓછા ગુણ છે અને પાસ થયા છે, ઈડબ્લ્યુએસના 16 વિદ્યાર્થીઓ છે 400 થી ઓછા લાવ્યા હોય અને પાસ થયા હોય, ઓબીસીના 12 વિદ્યાર્થીઓ છે 400 થી ઓછા હોય અને પાસ થયા હોય તેવા, એસસીના 3 વિદ્યાર્થીઓ છે જ્યારે એસટીના 18 વિદ્યાર્થીઓ છે એના માર્ક્સ 400 થી ઓછા છે અને પાસ થયા છે. હવે જે નોંધપાત્ર બાબત અને કૂચે તેવી વિગતે છે કે 380 થી 400 ગુણવાળા એસસીના 23 વિદ્યાર્થીઓ છે એ નાપાસ થયા છે. એટલે કે ત્યાં માર્ક્સ એ ઓછા આપ્યા હોય એ આપણે જોઈ શકીએ છીએ. એના પછીનો મુદ્દો જોઈએ. હા, હવે સમગ્ર રિઝલ્ટ ઉપર આપણે અહીંયા એક નજર કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ઇન્ટરવ્યૂ માટે 183 જનરલના બોલાવ્યા, ઈડબ્લ્યુએસના 241, ઓબીસીના 191, એસસીના 51 અને એસટીના 58 બોલાયા. એ વિગત આપણે જોઈ ગયા છે કે અહીંયા વધારે બોલાવ્યા છે. બીજું કે આમાં જે 400 થી વધુ ગુણ લાવનાર જે વિદ્યાર્થીઓ છે આ બધી જ વિગતો આપણે જોઈ છે. પાસ થયેલ લિખિત વિદ્યાર્થીઓના જે સરેરાશ ગુણ છે એ પણ આપણે જોયું, એમને ઇન્ટરવ્યૂમાં જે ગુણ આપ્યા એ જોયું, અનામત જગ્યાઓ કેટલી હતી એ વિગતો જોયું અને ઓપનમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા એ વિગતો આપણે જોઈ. હા, હવે અહીંયા જે પાસ થયેલ જે વિદ્યાર્થીઓ છે એના જે માર્ક છે એનું વિતરણ આપણે જોઈશું કે 90 કે તેનાથી વધુ લાવનાર જનરલમાં 1 વિદ્યાર્થી છે, ઈડબ્લ્યુએસમાં 3 છે અને ઓબીસીમાં 1 વિદ્યાર્થી છે. 80 થી 90 ગુણ લાવનાર જે વિદ્યાર્થીઓ છે એ જનરલના 3 છે, ઈડબ્લ્યુએસના 6 છે, ઓબીસીના 4 છે અને એસટીનો 1 ઉમેદવાર છે. 70 થી 79 વચ્ચે જનરલના 4 વિદ્યાર્થીઓ છે, ઈડબ્લ્યુએસના 7 છે અને ઓબીસીના 4 છે. એસસીનો 1 વિદ્યાર્થી નથી, એસટીના 2 વિદ્યાર્થીઓ છે. મિત્રો તમે એક વસ્તુ માર્ક કર્યું છે કે એસસીના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને 70 થી ઉપર લગભગ કોઈને માર્ક્સ નથી. 60 થી 69 ની વચ્ચે જે માર્ક્સ આપ્યા છે એમાં મેક્સિમમ જનરલના વિદ્યાર્થીઓ છે. મારે જનરલના જે વિદ્યાર્થીઓ છે એમને એક વાત કહેવી છે કે ઈડબ્લ્યુએસને ફાયદો કરાવવા માટે જનરલના વિદ્યાર્થીઓને ખાસું એવું નુકસાન આ પરીક્ષામાં ગયું છે. ઇન્ટરવ્યૂમાં પણ જનરલના વિદ્યાર્થીઓ 100 જેટલા ઓછા બોલાવવામાં આવ્યા છે. તમે એમ કહેશો કે તમે એક વર્ગની તરફદારી નહીં, હું જે એનાલિસિસ છે એ એનાલિસિસ કરું છું. અને મિત્રો અહીંયા જે જનરલના જે વિદ્યાર્થીઓ છે એના 60 થી 69 માર્ક્સ એવા 13 વિદ્યાર્થીઓ છે મેક્સિમમ. મિત્રો એનું કારણ હું માનું ત્યાં સુધી કે જો આ વિદ્યાર્થીઓને આટલા વિદ્યાર્થીઓને ઉપર વધુ માર્ક્સ આપવામાં આવે તો
જનરલનું મેરિટ ઊંચું જાય અને જનરલનું મેરિટ ઊંચું જાય તો પછી ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે એ ઓછા ઓપન મેરિટમાં જાય. એટલે આખું કાવતરું છેક સુધી ચાલે છે. પ્રી પ્લાન કાવતરું છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. જેથી કરીને જનરલના જે વિદ્યાર્થીઓ છે એને 60થી 69ની વચ્ચે રાખે છે. તમે અહીંયા ઉપર એમને વધુ માર્ક્સ આપવા દીધા નથી અથવા રોકી રાખે છે. ઈડબ્લ્યુએસના 4 વિદ્યાર્થીઓ છે, ઓબીસીના 8 છે, એસસીના 3 છે, એસટીના 6 છે. 50થી 59ની વચ્ચે માર્ક્સ મેળવનાર જનરલનો 1 વિદ્યાર્થી છે, ઈડબ્લ્યુએસના 2 છે અને ઓબીસીના 5 છે. તમને અહીંયા તફાવત આખો જોવા મળશે. અહીંયા માર્ક્સના વિતરણમાં એસસીના 3 છે, એસટીના 3 છે. 40થી 49ની વચ્ચે જનરલનો 1 વિદ્યાર્થી છે. ઈડબ્લ્યુએસમાં કોઈ પણ વિદ્યાર્થી 40થી 59ની વચ્ચે નથી. જ્યારે ઓબીસીના 6 છે અને એસટીના 4 છે. 30થી 39ની વચ્ચે જનરલનો 1 છે. અહીંયા ઈડબ્લ્યુએસનો 1 નહીં, ઓબીસીના 1 છે. રાઈટ, અહીંયા પણ નથી. અને 30થી નીચે આપ્યા હોય એવા જનરલના 1 છે અને અહીંયા ઓબીસીના 2 વિદ્યાર્થીઓ છે. મિત્રો, અહીંયા જે તફાવત છે એ તમને સ્પષ્ટ દેખાશે અને એસટીના 2 વિદ્યાર્થીઓ છે. રાઈટ, એટલે આ જે વિગત છે એ વિગત ઉપરથી તમને આ જે ભેદભાવ ભર્યા જે માર્ક્સ આપવાની એકની તરફદારી અને બીજાની બાદબાકી એ તમને સ્પષ્ટ આમાંથી જોવા મળશે. મિત્રો, ઇન્ટરવ્યૂના ગોટાળા અંગેના જે મારા જે વિડીયો છે એ વિડીયોના પોસ્ટર અહીંયા થંબનેલ મૂકેલ છે, તો એ વિડીયો જોઈ લેવા વિનંતી છે. હા મિત્રો, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્ત્વની ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી તમે અમારી આ બંને ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.